अरे किस दुनिया में हो भाई? साक्षात नारायण की दुनिया में। हाँ क्या? જે ગિરનાર જવાનો પ્લાન બનાવી રહ્યા છીએ અમે થોડાક જ 10-15 દિવસમાં ગિરનારનો પ્લાન બને છે. તો મિત્રો ફાઇનલી આપણે પ્લાન તો બહુ બનાવી લીધા, હવે નીકળી ગયા છીએ ગિરનાર માટે. તો આ ભુજનો બસ સ્ટેન્ડ છે. અત્યારે ટાઈમ થયો 2:33, એટલે અમારી બસ 4:10 આવવાની છે. એટલો ટાઈમ અમે વિચારી લીધું કે થોડુંક બસ સ્ટેન્ડનો એન્જોય લઈ લઈએ. ભુજનું બસ સ્ટેન્ડ તો અહીંયા કેટલી દુકાનો અહીંયા લખેલું છે, સમજી લો કેટલી મોટું હશે આ બસ સ્ટેન્ડ. તો ચાલો અમારી સાથે આ જર્નીમાં તમે બને રહેજો, તમને બધું સમજણ પડશે કે કેટલા બજેટ થાય છે ગિરનારનું. બસ બને રહેજો તમે બ્લોગમાં. ચાલો રાજ્ય છોડી ગઈ ભાગી રોઈ. તો મિત્રો અમે 1.5 કલાકથી બસ સ્ટેન્ડમાં બેઠા છીએ અને હવે બસ 40 જ મિનિટમાં અમારી બસ આવે છે. પછી સ્ટાર્ટ ધ જર્ની. બસ સફર ચાલુ હવે. તો અહીંયાથી અમારો લગભગ 8 કલાકનો રસ્તો છે. 8 કલાક એટલે રાતના 12 પણ વાગી શકે છે અથવા 2 પણ વાગી શકે. તો જોઈએ હવે જે થઈએ, તમે ખાલી બ્લોગમાં બને રહેજો. બહુ જ ગિરનાર લગભગ 99 પગથિયા ચડવાના અને પાછા ઉતરવાના. તો અમારી ગધેડા જેવી હાલત થવાની છે. તો બને રહેજો, બહુ મજા આવશે. ચલો તો પછી આજની જલ્દી આ રૂમમાં ચાલુ કરીએ. હરી હરી બોલ. અહીંયાથી ભુજથી ડાયરેક્ટ ગાંધીધામ જવું છે, ગાંધીધામથી ડાયરેક્ટ ભચાઉથી ડાયરેક્ટ મોરબીથી ડાયરેક્ટ રાજકોટથી સીધા જુનાગઢ. આમ ફેરી ફેરીને અહીંયા અહીંયાથી ફેરી આખો આમ અડધો રાઉન્ડ મારવો હોય ગોળનો. આખું ગોળ રાઉન્ડ હોય ને એનો આમ અડધો રાઉન્ડ મારવાનો. હા બસ. તો ચલો બસ હવે મસ્ત જર્ની થવાની. અત્યારે માધાપર પહોંચી ગયા છે. માધાપર જે એશિયાનું સૌથી ગરીબ મિત્રો, તમને એક અવાજ સંભળાઈ રહ્યો હશે. તો આ અવાજ છે રેડ અલર્ટ. અમે જઈ રહ્યા છીએ ગિરનાર અને ત્યાં જનું જોઈ છે. જો આવતીકાલે કચ્છ, હા જો રેડ, આવતીકાલે કચ્છ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કરી. તો હવે જોઈએ અમે ગિરનાર ચડવાના છીએ કે નહીં. હવે આમ દિલ ધક 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 હોને લગાય. આમ વરસાદ આવી ગયો તો કેવું કે એક ધોધની ફિલિંગ થઈ જશે. એ જેમ ઘણા આપણે રીલ્સમાં જોયું હશે કે આમ નીચે સીડીઓથી નીચેથી આમ પાણી એકદમ મસ્ત આમ ધોધમાં આવે છે. એ આપણે ફિલિંગ લેશું. એટલે ગમે તે રીતે આપણે આનંદ માણવાનો છે. શું કેવું? બસ ગમે તે રીતે હા આનંદ લેવાનો. રેનકોટે અમે લગભગ 180 રૂપિયાના લઈ લીધા છીએ ને બસ હવે ત્યાં ગમે તે જે થવું હોય થવા દો. આપણે બસ ગમે તે આનંદ લેવાનો એમ. બસ બને રહે, ટેન્શન ન લેતા. રેડ અલર્ટ પર અમે
ભચાઉ ભચાઉ પહોંચીએ છીએ ને અહીંયા વરસાદ ચાલુ જો છાંટા. વરસાદ ચાલુ થઈ ગઈ છે પણ જો એટલે આપણે વાત કરતા હતા આગાહીની, અરે જે રેડ એલર્ટ હતું કે રેડ એલર્ટ હતું કે मौसम तो ऐसा लग रहा है गार्डन गार्डन हो गया है. बहुत मजा आ रहा है यार. એક સેકન્ડ અહીંયા હમણાં જેવી જો बाप रे, उरी बाजू उरी बाजू उरी बाजू. ચલો હવે થોડીક વાર સૂઈ જઈએ, મસ્ત કલાક 2 કલાક સૂઈ જઈએ, પછી હોટલ ક્યાંક આવશે તો નાસ્તો બાસ્તો જમી લઈશું. ચલો ગુડ નાઇટ. હવે ડાયરેક્ટ મળીએ આપણે તમને 2 વાગે. अरे बस अभी કેમ છો મિત્રો? હું તમારો અમદાવાદી ના જુનાગઢીયો બાવો પ્રગટ हाँ થઈ बस ગયો अली છે. बस આ રહી અમારી બસ. नखत्रा सोमनाथ. તમને વાયા બતાવી દો. વાયા કયા જો પહેલાં તો જશે નખત્રાણાથી ભુજ આવશે, પછી અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયારી, મોરબી, રાજકોટ, જુનાગઢ, કેશોદ ને વેરાવળ ને પછી સોમનાથ. બાય બાય. ગુડ મિડ નાઇટ. ગુડ મિડ મોર્નિંગ. ગુડ મિડ મોર્નિંગ. અડધી મોર્નિંગ થઈએ. અમે ઉઠી ગયા છીએ. આવી ગયું છે મોરબી. ત્યાં હોટલ હતી ને અમે ચા નાસ્તો કર્યો, થોડુંક પડીકા લઈ લીધા છીએ અને હવે મોરબીથી રાજકોટ જવાના છીએ. ત્યાંથી 66 કિલોમીટર છે. मोरबी मोरबी કેવા સુર છે સાહેબ. સોના ઈંધોણી રૂપા બેડનું રે નાગર ઉભારીઓને. બસ મિત્રો આવી ગયા આપણે જુનાગઢ. હવે બસ ખાલી 4 કિલોમીટર જ પાર કરીને ઉતરવાનું છે બસ સ્ટેન્ડે. આ રહી આપણી ગાડી બસ. આટલે સુધી પહોંચવાનું અહીંયા. બસ હવે આવી રહ્યા જુનાગઢ. તો અત્યારે વાગે છે રાતના 3 અને અમે પહોંચી ગયા છીએ જુનાગઢ બસ સ્ટેન્ડ. પછી હવે ચા નાસ્તો કરીને નીકળીએ ભવનાથ માટે.
ગાઈસ જુનાગઢમાં પણ આવો ડોસલો બેઠો હોય અહીંયા ચાય પીવાનું. ચાય દે તો મિત્રો ઇલાયચીવાળું દૂધ પીતા પછી અમે નીકળી ગયા છીએ ભવનાથ માટે, જે જુનાગઢ બસ સ્ટેન્ડથી થાય છે 7 કિલોમીટર. તો ચાલો હવે નીકળીએ આપણે ભવનાથ માટે. તો અમે આવી ગયા છીએ ભવનાથ અને મસ્ત બસ સ્ટેન્ડમાં આજે ફ્રેશ થઈ ગયા અને પછી આવી ગયા અહીંયા એક મસ્ત હોટલ હતી, ત્યાં પાઉંભાજી ખાધી અને આ એક લીધું છે અમૂલનું મસ્તી છાશ અને ચાલુ કર્યું હવે ગિરનાર ચઢવાનું. તો ચલો આ આવી પહેલો પગથિયો રીબોલ. અરે વાહ! ને અત્યારે તો બધા જે દુકાનવાળા એ પોતપોતાનું શટલિયું બંધ કરીને સૂતા છે. લેટ્સ ગો. 1500 કિલોમીટર ક્યાં પગથિયા એટલા ચડી ગયા છું. અને ત્યાંથી થોડુંક આમ અત્યારે કેટલા વાગે છે જો ટાઈમ 5 અને 5, 1500 પગથિયા ચડી ગયા છીએ અને આવું થોડુંક વ્યૂ છે, ચારે બાજુ અંધારું. ચલો લેટ્સ ગો ફોર ધ દત્તાત્રેય. સોમનાથ મહાદેવ ઘોડિયા, સોમનાથ મહાદેવ ઘોડિયા, કરુણાની સિર જટામાં વસે માત કંગે, પતિતને પાવન કરતી. પહેલા જૈન મંદિર આવશે, અરે પછી રોપવેનું આવશે. પવનનો અવાજ સાંભળો, પવનનો. એસી ચાલુ છે. વિમાન પણ અમારથી નીચે જતું હશે, અમે વિમાનથી ઉપર રહીએ. જે સીન બતાવવાનું હોય ને બતાવી નથી શકતા. ચારે બાજુ આમ વાદળથી ઘેરાઈ ગયું એટલે આમ ધુમાડામાં કેવું કે કેમેરો કેપ્ચર ના કરી શકે. બસ હવે જેવું ઊંચું આટલું જ હશે. ચડ્યા નસાટી વાદળના કાળા દોબળા ગંબારે છોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારાર જાતો ઝીંગોરા મોરના માથે चारों तरफ कोहरा ही कोहरा, मैं पागल सा हो रहा. वाड़े को देख सकते कयालं महाकाल कालं कृपालुं गुणागा. उठा ले रे देवा, उठा ले रे बाबा. અત્યારે ટાઈમ થયો છે 6:18 અને અમે ચાલુ કર્યું હતું લગભગ 4 વાગે એવામાં અને 5000 પગથિયા એ પણ આટલા બધા વહેલા આવી ગયા. જો આવી રહ્યું અંબાજીનું મંદિર છે, દેખાતું નથી. જો થોડું થોડું તો દેખાય એટલું વાદળામાં આ બાજુથી સનસેટ પોઈન્ટ. આ જગ્યાએ 360 ડિગ્રી જો મતલબ જો વ્યૂ જોવા મળે છે. આ સનરાઈઝ પોઈન્ટ છે, અરે સનસેટ પોઈન્ટ. અહીંયાથી જે સૂર્ય ઉગે એનો અમેઝિંગ વ્યૂ જોવા મળશે. સૂર્યજી હજી વાદળા સૂરજ હજી 1.5 કલાક લાગશે આવતે. સૂરજ કાકા ઉગ્યા નહીં એ પહેલા અમે આવી ગયા અહીંયા. ધન્યકરા ગુજરાત અમારી, ધન્યકરા ગુજરાત.
दाता मेरे दत्तात्रेय अन में तो मांगना ચિત માંગ્યા ફળ મળે માતા અનુસૂયા ને દ્વાર તારો રે બરો હો અમને ભારે બારી રે એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનાર. તો જે અમે યુટ્યુબમાં અહીંયા આવતા પહેલાં વિડીયો જોયા હતા એમાં જોયું હતું કે ગિરનાર બહુ હાર્ડ કઠિન પડશે, પણ એટલામાં દત્તાત્રેય મંદિર આવી ગયા અમને આમ વિશ્વાસ નથી થતો કે અમે આટલું બધું આસાનીથી થઈ ગયું એમ. આ જો શ્રી ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા. વાહ, હવે નીચે જવાનું ઉપર. હાલો હાલો. વાહ, જવાબ મસ્ત દીધો. મંદિર હે ને અહીંયા નીચે ક્યાંક આરતી થાય રહી, આમ બીજું કોઈ મંદિર હશે. ઉપર ઉપર ઉપર. અરે વ્લોગમાં જોયું તો આપે 24 કલાક વાળા. ચલો અમે થોડુંક યુટ્યુબમાં જાણકારી લઈને આવ્યા છીએ, પણ યુટ્યુબ વાળાએ એમ કીધું હતું કે તમને કઠિન પડશે, પણ દત્તાત્રેય આવી ગયા ખબર નથી પડતી આમ મતલબ આમ થાક જ લાગ્યું નથી અમને. 10 મિનિટ બેઠા તો ક્યાંય નથી ને ટાઈમ જોવો કેટલો થાય સિરિયસલી. 6:43 સાથે નથી વાગ્યા. વિશ્વાસ કરો અમારો સ્ટેમિના જેવો સૂરજ દાડો પણ નથી ઉગ્યો. ઉગી ગયા છે પણ અહીંયા દેખાતા નથી. હરી હરી. બસ હવે કેટલા 20 જેટલા પગથિયા હશે. એસી એસી ચાલુ है. પહેલા રીલ્સ માંથી રિયલમાં પહોંચી આવ્યા. એક વસ્તુ કહું કે અમારો પ્લાન હતો કે 8 વાગે અમે અંબેમાનું જે મંદિર છે 5000 પગથિયા એટલું ચડી જઈએ, પણ 7 વાગ્યા નથી એ પહેલાં અમે દત્તાત્રેયના દર્શન કરીને નીચે ઉતરીએ. વાહ, એટલે રીલ્સમાં જે જોઈ રહ્યો એ આજે આમ રિયલમાં જોઈ રહ્યો. વાહ, દત્તાત્રેયના દર્શન કરીને આવી ગયા છીએ. આ જો ટાઈમ ખાલી 7:05. ભલે યાર 7:05 થાય રહી, એટલામાં 5 મિનિટમાં આપણે ઉમાંથી અહીંયા આવી ગયા. એટલે જે યુટ્યુબમાં અમે જે લોકોને જોયા હતા એ બધા આમ સ્ટેમિના નહીં હોય એમનામાં, પણ અમે તો આમ આરામથી આવી ગયા. હવે તમને દર્શન કરાવી ગુજરાતનું સૌથી મોટામાં મોટું ડુંગર જે છે ગોરખનાથજી. તો તે જઈએ, પણ અત્યારે શું છે આ વાદળની ઉપર છીએ અમે. જોઈ લો તમે તો અહીંયા આમ મતલબ ચારે બાજુ વ્યૂ નહીં દેખાય, પણ જે થાય એ તમને બતાવવાનો પ્રયત્ન કરશું. વાહ,
આવ યાર એક વખત સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો ગિરનાર બેસ્ટ. સિરિયસલી બસ જે મજા છે જો ખાલી આ ને આમ યુટ્યુબમાં જોયું હશે કે બધા કે બહુ અઘરું છે બગરું, કાંઈ અઘરું નથી, એમ ને એમ આમ. વાહ વાહ વાહ. ये दर्द तूने दिया है तो कोई बात नहीं है, यही वफा का सिला है तो कोई बात नहीं. ये दर्द तूने ભાઈ ગુજરાતમાં કઈ ઘટે પણ આજે આ છે એશિયાનું નહીં, ગુજરાતનું સૌથી મોટું ડુંગર ગોરખનાથજી. હરી હરી. નહીં, ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર જે છે ગોરખનાથ, ને અમે ત્યાં હાલ છે અહીંયા જો. વાહ. બસ भाई कहाँ जा रहे हो? फौज से बाहर. વિચાર કરો અમે 4 વાગે ચડવાનું ચાલુ કરી દીધું. 4 કે કેટલા? 4 વાગે અને 6:45 દર્શન કરીને રિટર્ન વધી ગયા છો. હાલ અમે આ કઈ મંદિર, ગોરખનાથજી મંદિરથી નીચે ઉતરીએ છીએ. વાહ, સ્વર્ગનો રસ્તો પાંડવો અહીંયાથી ગયા હતા. ના, અહીંયાથી નતા ગયા. એ મંદિર જે રસ્તો આવે છે પાંડવો ગયા હતા, એ કેદારનાથ વાળો રસ્તો છે. અને આ રસ્તો આપણે હવે ઘરે પહોંચાડશે. પણ યાર જે અહીંયા વ્યૂ છે ને, વાહ. અત્યારે કેવું કે અહીંયાથી આમ 3 જે લાઈનમાં ડુંગર છે, અંબાજી, ગોરખનાથજી અને જે દત્તાત્રેયનું, એ 3 દેખાય. પણ આજે અમે જે આવી ગઈ બહુ વહેલા આવી ગયા છીએ અને ચારે બાજુ આમ સમજી લો ને આકાશની વચ્ચે જે વાદળ હોય ને, વાદળ ઉપર નીચેની વચ્ચે અમે અહીંયા એમ. વાહ. चल અમે મતલબ કે 4 વાગે નીકળે ને એટલે નીચે ઉતરી ગયા. એને ડિઝાઇન કરીને બનાવી આ વસ્તુ જો. વાહ. આ તો આમ ઓલ્ડનો ગોલ્ડ થોડોક જ જમાનો મળે આપણે. નકર શામળાજી જઈએ ને, હા હવે કંઈ દેખાય. હવે આપણું જે મુકામ આવશે, મુકામ અમે 4 વાગે નીકળ્યા અને હવે જો કેટલા વાગ્યા, 8:03 થઈ છે. ને જૈન મંદિરથી એ પણ નીચે ઉતરી ગયા. બોલો, સ્ટેમિના, પાવર ઓફ સ્ટેમિના. અને એમ તપસ્યા બહુ કરી અમે. करालं महाकाल कालं कृपालुं गुणागा
ઓએ ઉતરજો. કમ હિયર, ધીસ ઇઝ અ સ્ટ્રગલ. આપણા લાઈફમાં તો શું પ્રોબ્લેમ હોય, આ પ્રોબ્લેમ જો ભાઈ તમે બધા હા કેમ આપણી લાઈફમાં તો અંજલિને ખુશી ભરી પડી. અમે તો આ થેલો ભાઈ લાગેલો. હા આ થેલો 2 થેલા ખણી આવ્યા તો 1 થેલો 50 રૂપિયા ભાડે દઈ દીધો નીચે. અહીંયા જે પાણી આવેલું ને એ વિરાટ કોહલી પીએ અહીંયાથી બધા કે અહીંયા ફ્રીમાં મળે. અહીંયા અમે ફ્રીમાં પીએ ભાઈ. જ્યાંથી હેડે ને પાણી ભર નાખજે. ઓય આતે સ્લો મોશન અહીંયા જ્યાં તો સ્લો મોશન બેઠા હે. એક આ બેઠો સ્લો મોશન જો યાર. शिवजी का अति प्रिय गिरनार पर्वत। दंत कथा के अनुसार ऐसा कहा जाता है कि भगवान शिव को गिरनार की भूमि हिमालय से भी अति प्रिय थी। एक बार शिवजी कैलाश पर्वत को त्याग कर यहाँ गिरनार की भूमि पर आए और तब साधना करने बैठ गए। वो अपनी साधना में इतने लीन हो गए कि वो अपना कैलाश पर्वत और परिवार सब कुछ भूल गए। तब माता पार्वती 33 कोटि देवताओं के साथ शिवजी को ढूंढने निकले और ढूंढते ढूंढते यहाँ गिरनार की भूमि पर पहुंचे और उन्होंने देखा कि शिवजी यहाँ पर विराजित थे। माता पार्वती को भी यह भूमि बेहद अच्छी लगी। तब से भगवान शिव यहाँ भवनाथ महादेव के रूप में हमेशा के लिए विराजमान हो गए। माता पार्वती गिरनार की गोद में माता अंबाजी के रूप में विराजमान हो गए और 33 कोटि देवताओं को भी यहाँ विराजित होने के लिए कहा। चलो बस हवे नीचे टाइम जोई लो કેટલી થી 9 વાગ્યા પરફેક્ટ 9 વાગ્યા ને આ નીચે ઉતરી ગયા ગોરખનાથજી. પણ યાર વ્યૂ તો યો આ અરે વાહ આ શું કરવા બાદુ એ આ દોરી શું કરવા બાદી આ દોરી આવડું મોટું પાણું ભણે ને એટલે આ દોરી જાળી બેઠી હે પાણાને. જો ટાઈમ કેટલો થયો 9 વાગ્યા બરાબર. 9 વાગે અમે ઘરે ઉઠતા ને ગિરનાર ચડીને નીચે ઉતરી ગયા. ધીસ ઇઝ કહેવાય કે હવે 2200 પગથિયા બાકી નીચે ઉતરવાના. મિત્રો આ ડુંગર હે ને અમારા માટે કાંઈ હતું જ નહીં એમ, કેમ કે 4 કલાકમાં ગિરનાર ચડીને આવી ગયા અને હવે પ્લાન શું કરવો આપણે હિમાલય ચડવું હે. चलो તો એ હજુ અમારું સ્ટેમિના પૂરું નથી થયું. ક્યાંય ને અહીંયાથી દોડતું દોડતું જવું તો જશું, પણ અમારે શું આ થોડોક જોવો મસ્ત વ્યૂ જોવો એટલે બસ. બાકી અમે ક્યારના 8 વાગે ઉતરી ગયા હોત, પણ આમ વ્યૂ જોતો જોતો આરામથી જઈએ છીએ એટલે. ચલો તો એ હજુ અમારું સ્ટેમિના પૂરું નથી થયું. ક્યાંય ને અહીંયાથી દોડતું દોડતું જવું તો જશું, પણ અમારે શું આ થોડોક જોવો મસ્ત વ્યૂ જોવો એટલે બસ. બાકી અમે ક્યારના 8 વાગે ઉતરી ગયા હોત, પણ આમ વ્યૂ જોતો જોતો આરામથી જઈએ છીએ એટલે. 1100 વોલ્ટ. પછી આ સાઈડ ઉતારજો. ગાડી જમા આવે સીધા પૂછો હાઈવે ઉપર કઈ દે સિક્કીમાં ના કે સિક્કીમાં ખબર હોય મને જાજી દેતા નથી હાઈવે. ઓ ક્યાંથી નીકળી રહ્યો હતા?
જો આખું પૂરું કર્યું અમે. નીચેથી ડુંગર જોઈને કેવું લાગે રહ્યું નીચે ડુંગર જોયું તો બસ હવે આ 9,999નો સફર પૂરું થવા આવે છે. આટલું હવે ને હવે તો ગરમી થવા માંડી છે. પહેલાં તો નકર વાડમાં બરફ ચોટી જતો હતો. કરો યાર ને આપણા માણસો બધા ઉડલ ખટોલામાં યાર રોપવેમાં આ પગે પગે યાર ઉડન ખટોલામાં યાર આવા. ચલો જુનાગઢ ને ભડકશે આપણે દોરીમાં લટકરાઈ તો વાહ બહુ વાંદરા હે. અને વાંદરા નહીં કહેવાનું, ગિરનારી બાવ કહેવાના. અમારા બ્લોગથી તમે એક વસ્તુ શીખી લો કે આને આથી ગિરનારી બાવા કહો. હોય હમણાં જ જન્મી હોય. એક લીલા યાદ આવે રે યાર. એવું તો કરો બચ્ચાને બચાવેલું, પોતે નથી બચતો, બચ્ચાને બચાવેલું. વાહ લપડ મારી હાલિયા છે બલિયા. જોવો તો ખરા પણ અરે રે રે આનંદ છે યાર. જે સ્વર્ગ ના મળે ને એ સુખ અહીંયા મળે. બોલ્યા 19,999 હા ના ના હજુ બાકી લોકો अब पूरा मत कर देना, हजू बाकी है, हजू घणुं बधुं फरवानुं छे. जंगलमां प्राणी संग्रहालयमां जवानुं है, पछी दामोदर कुंडमां नाहवानुं है. आ जोई लो हवे दत्त मंदिर. चलो ओ चश्मा तो मैं पहरी नहीं हो जल्दी नहीं पड़ी जरूर पहरे तो देखा तो न कहीं ये माथे देखा तो नहीं गए. सफर पूरो अमारो आ पगथिया 3 4 5 1 रहने की और खाने की उत्तम सुविधा. અહીંયા આવ્યો આશ્રમ. ચલો અમે વિદા કરું અલવિદા. હાલ ત્યાં બેન જોઈએ. જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં આવે છીએ, પણ અહીંયા બહુ બધી વસ્તુ છે. કોમેન્ટમાં પૂછતા નહીં કે શું શું છે, ખાલી જોતા જાવ બસ. ખાલી જોવો પડે. આ શું કે જનાવર અમે ખાલી જોવા આવ્યા અમે જોવા આવ્યા ટાઈમ પાસ કરવા. 9 વાગે બસ છે રાત્રે. હોય તો એટલો ટાઈમ ક્યાં કાઢો? ટાઈમ પાસ કાઢવાનો ટાઈમ થાય છે 11:46. 10 વાગે અમે 4 વાગે ચડે તો 10 વાગે નીચે ઉતરી ગયા ગિરનારથી. આ શું કે જનાવર ખબર નહીં જોઈએ રહ્યા અમે. અહીંયા જોઈ લો તમે જોયું તો વાંચતા અમને આવડતું હોય નહીં. અમે તો આ નહીં આ જોઈ પડતો જોવું પડે. કોણ ગ્રુસ ગ્રુસ કુશ શું મારું સીન હું પર ભેગું દેખાવું એટલે તમે સમજતા હશો કૂતરો હોય, કૂતરો નહીં શિયાળે ભાઈ. ભાઈ શાંતિ નહીં કાંઈ હે. તમને એમ લાગતું હશે કે આ મેનડીને કાંઈ પૂર નાખી આનામાં. આ જંગલી મેનડી તમે રશિયન ને અમેરિકન ની બધા આવે ને એમને નવું એટલે રાખી દીધી. આપણા તમે ઘરમાં એમને હોય. કે જનાવર હંસલા ખોટો લાગે ખોટો લાગે.
પિંક પેન. જોયો એકલી ના ઉતાર હરભર ઉપર ગાડી ઉભા પર ખૂબ ખાતા કેવું છે બરોબર વિકસે ઓન સને કોને કાંઈ ટેન્શન નથી આમ ટેન્શન ખાલી એક્સપ્લોર કરતું. ઓ આમાં ઘરે આવીએ તો આમ વી આવી પેલો નહીં આમ જોઈ રહ્યા. ઓહો એવું બેઠા અજગર દાડો એ ઉખણામાં રહ્યો. આપણા અહીંયા આપણા ગામમાં ગધેડા એમને ફેર પડે અહીંયા મ્યુઝિયમ વાંધો નહીં, ગધેડાને એક ફાયદો જ થયો અને બધું વજન ઉચકવાનું એ બધું કામ ના કરવું પડે એમને એમ ઘાસ મળી આવ્યું. વાહ, તારી જિંદગીને સલામ. લાંબી ફેર શિયાળો જોઈને check. પતરું તો બસ ગિરનારને હવે 10 જ મિનિટમાં અમે અલવિદા કહીએ છીએ. પછી આપણો નેક્સ્ટ ડેસ્ટિનેશન હશે અમારો જે ખાટલો ડુંગર છે ત્યાં. બસ બ્લોગમાં બસ પૂરું થવા આવ્યું ને આજે બજેટની વાત કરીએ તો જો બોલ લેવા દે પહેલાં. તો બજેટમાં આપણે કેટલો થયો છે જો સ્ટાર્ટિંગમાં તો ગિરનારથી આમ સમજી લો ને જમવાનું આ તે કરીને 500 રૂપિયા થઈ ગયા, જમવાના નહીં બધા. પછી તમે તમારી રીતે સગવડ જેવું ખાતા એવું થાય. તો 500 જેવું અમારે થયું અને 1000 રૂપિયા ભાડું થયું અમારે 1500. અને પછી બીજો ખર્ચો અમારો થયો રેનકોટ લીધો ને એ બધું લીધું, એમાં 500 રૂપિયામાં ગયા. તો ટોટલ આમ 2500 2200 ગણી લો આશરો. તો હવે થોડુંક રાજકોટનું જે આ ભાવેશભાઈ વિડીયો ઉતારી જોજો તમે. બાકી આપણે તો હોઈ રહેવા નહીં, મસ્ત આરામથી. બસ આપણે જે હતી પહેલાં એ જ જે 18Z 8533 વાળી બસ એમાં જ જવાનું છીએ, જેમાં આવે તો એમાં જ બસ. ચલો હવે હું નહીં દેખાઉં બ્લોગમાં, આ દેખાશે હવે. સારું ટાટા બાય બાય ગુડ નાઇટ. હવે અમારો જવાનો ટાઈમ થઈ ગયો છે. અલવિદા. ફરી મળીશું, કયા જન્મમાં મળીશું હવે એ ખબર નહીં, પણ એવું એક કવિએ કહ્યું છે કે ગુજરાતવાળા વાસીઓને એક વખત ગિરનારનો મતલબ પ્લાન કરીને આમ જવું જોઈએ. તો અમે જઈને આવ્યા છીએ, તો બસ આપણે ગુજરાત રહેવાનો ફાયદો ઉઠાવી લીધો. તો હવે ચલો ટાટા બાય બાય ગુડ બાય. બ્લોગને હવે થોડા સમયમાં એન્ડ કરીએ. હવે બસ આવે પછી તમને બસનો વ્યૂ બતાવીને એન્ડ કરીએ. આમ તો સોરઠ જરા જગ જૂની અને એનો ગિરનારની આ સમુદર રૂપી જગ્યામાંથી અમે લોટો ભરીને માહિતી મેળવી છે. એ ગિરનાર
ફરી તારી આજ્ઞા હશે તો ફરી કરીશું તારા દર્શન. ત્યાં સુધી જય ગિરનારી.